એમ બધા કહે છે કે ભાઈ આને આવું કર્યું તો 400 ઘર બનાવ્યા ઈ કોઈ નથી જોતું હે? ખાલી એક આપણા ઘરમાં એક રોટલો નાખવો પડે ને તો એ બધાને છાપા પડી જાય છે. તો 400 કોકના ઘર બનાવી નાખ્યા છે તો ઈ જોવો ને ભાઈ. એક કર્યું તો એમાં વાતમાં આવી ગયા ને. હા, એક કર્યું એમાં વાકમાં આવી ગયા. જેને સપોર્ટ કર્યા રહેવું જોઈએ ને, અત્યારે જે વાપરે છે ને દાન કરે છે ને ભાઈ, ઈ માણસને તમે ખરેખર રાખો. મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. આ ખીજમાં બ્લોગ ઉતારવું હોય 100%. કારણ કે જો આ ઠામડા મેલીને હવે હે ને મેં વિડીયો ચાલુ કર્યો ને તો ઠામડા મેલીને હે ને જો ખાવાનું બનાવવા ગયા. બરોબર, અત્યારે લગી ખાવાનું નહોતું બનાવ્યું. બરાબર, મેં ગરમ ગરમ ખાઈ લીધા, મારો છોકરો બાકી છે. મમ્મી આવું કરે મમ્મી? હે, મને ઠંડા ઢોકળા ભાવે નહીં. ગરમા ગરમ ઢોકળા બનાવ્યા ને મારો જીવ બહાર આવે. હાવ આજે ઢોકળા હોય તો ભાઈ કાલ મારી મમ્મી એમ કે રવિવાર હતો ને તો એ કે કાલ રવિવાર છે ને તો કે આપણે ઢોકળા બનાવી નાખીએ. બરાબર, આજ નીકળો શનિવાર એટલે હું બધું બખડાઈ ગયું. મને એમ કે રવિવાર છે. હા, ક્યાં ભાઈ ઢોકળા થાય હી? ઢોકળા એક બની ગયા, એક બને તારા ગરમ ગરમ. હા જોવો, ઢોકળા બનાવ્યા હે. મારી મમ્મી હે ને ખાટા ના બનાવી શકે મિત્રો. ખાટા ઢોકળા હોય તો મજા. છાશ ખાટી હોય ને તો ખાટા થાય. છાશ ખાટી હોય ને તો. આ જામફળ હે કે જામફળીઓ હે? જામફળ. હે? બધાના 3. અહીં હે જોવો ભાઈ. ફ્રૂટ ના તો ભોગી હે મિત્રો, ખરેખર હો. આમ જોવો તો ખરા તમે, જામફળ એક હાથમાં માન આવે છે. 20 રૂપિયાનું એક. 20 રૂપિયાનું એક જામફળ? હા. ઓહો, ભગવાન ખાતું. 20 રૂપિયાનું એક જામફળ ભાઈ. એક ભગવાન ધર્મમાંથી 2 ભગવાન છે એટલે વધારે લેવાનું. વાહ ભાઈ વાહ. આ સુગંધ પણ થોડું કોલું નીચે પાણી ભરી ગયું હે. કોઈ 100% મેં બંધ કરી દેવાનું છે. તાર રાહ જોઈને બેઠી પાણી ભરી ગયું હે. ગરમ ભાવ. જો ઓલા પછી ને આથા વાળા હોય પછી ઓલા શું કહેવાય ગોળ ઢોકળા બનાવે. ઢોકળા કાઢો, ઢોકળા બેસી જાઓ. ઢોકળા તો ધાની પીન દીધા ને તો અડધી દાળ આવી હતી ને તો રહેવાનું નહીં. ચટણી બનાવી કે દહીં ની એવું કેતા હતા. રામ જાણે કીની બનાવી હોય એમાં દહીં નાખીને ખાવાની હોય. મેં ખાઈ લીધું. તાર કે ખાવી હોય ને ખાવી બનાવી દો. પણ એક અફસોસ રહી ગયો મિત્રો આમાં બધા હે ને. અત્યારે હું સોશિયલ મીડિયા પર આપણે જોતા હતા ભાઈ ખજૂરભાઈ નો એટલો શું કહે વિરોધ થાય છે. બરાબર, ખજૂરભાઈ નો વિરોધ થાય છે ધોમ બિચાકડાનો ભાઈ. એટલી સેવા કરે ને મિત્રો, તમે ખરેખર સમજવા જેવું હોય. કોઈ પણ માણસ હોય બધાને હે ને ભાઈ, ગમે એવો માણસ હોય, કોઈ સાચો ના હોય, ખરાબ લાગતું હોય, બરાબર હોય 100%. એમાં એવું હે કે ભાઈ શું કહેવાય આમ બિચાકડા આમ ખોળું ઘણું ખરા મજા કરી હોય ને તો એને વાહેથી કેટલા નામ ચડાવે. ઓલું હકે ને નામ હોગા તો બદનામ ભી હોગા, એના જેવું કરે છે. છોકરી કો નામ તો કઈ ખારું છે એનું. કીર્તિ પટેલ. હા, ફેસબુક માં આવતું હતું. ખરેખર ભાઈ મિત્રો, હું તો એક વસ્તુ કહું ભાઈ, બધાય દૂધે ધોયેલા કોઈ હોય જ નહીં. હું તો કહું ને અત્યારના જમાનામાં, બરાબર, તો એમ બધા કહે છે કે ભાઈ આને આવું કર્યું તો 400 ઘર બનાવ્યા ઈ કોઈ નથી જોતું હે? ખાલી એક આપણા ઘરમાં એક રોટલો નાખવો પડે ને તો એ બધાને છાપા પડી જાય છે. તો 400 કોકના ઘર બનાવી નાખ્યા છે તો ઈ જોવો ને ભાઈ. હા, ઈ કોઈને મગજમાં નથી આવતું મમ્મી. એક કર્યું તો એમાં વાતમાં આવી ગયા ને. હા, એક કર્યું એમાં વાકમાં આવી ગયા. એના જેવું હે ભાઈ. અમે 400 ઘર બનાવ્યા, કોકના જીવ આખા જીવન સુધાર્યું, ભણવામાં બધું સારું કર્યું, બરાબર, એટલું બધું કર્યું તો ઈ નથી નડતું કઈ? ખુદ એટલી મહેનત કરીને હાલો ભાઈ રૂપિયો કમાય છે, બરાબર, સામે વાપરે છે, બરાબર, પણ સામે વાપરે છે એને દાને કરે છે, કોકનું જીવન સુધારે છે. ભલે એક ખરાબ માણસ છે, હાલો ગમે એવો માણસ હોય, બરાબર, કોઈ પણ માણસ હોય, પણ કારણ વિના હે ને ભાઈ એવી રીતના ના કરાય. જો જોયું હોય તો અલગ ભાઈ, આને જોયું હોય તો હું થઈ ગયું. હું તો કહું ને કે ભાઈ જે અત્યારે સેવા કરે ને, જે 2 બટકું કોકને આપે છે ને, ઈ માણસને અત્યારે સપોર્ટ કરજો, કારણ કે ઈ દેવામાં કોઈ અત્યારે થતું નથી. તમે એટલું કરી તો સમજ્યા? એના જેવું. એટલે હોય 100% ભાઈ ખજૂરભાઈ ને આપણો હે ને સપોર્ટ છે, હોય 100%. કારણ કે ભાઈ બીજી વસ્તુ ભલે એને ગમે એ કર્યું હોય, ગમે એ વસ્તુ કરી હોય, બરાબર, ઈ તો નો ડાઉટ. હાલો ગમે એ કર્યું ભાઈ, જીવન છે બધાનું જીવન, બધા મોજ મજા કરવા માંગતા હોય, બધા એન્જોયમેન્ટ કરવા માંગતા જ હોય, નો ડાઉટ, બરાબર, હોય તોય ભલે, ના હોય તોય ભલે, બરાબર. પણ આપણે એક વસ્તુ વિચારીએ કે કોકને કઈક વસ્તુ દીધી હોય ને ભાઈ, તો એનું લેખે ગણવાનું પેલા, બરાબર. એટલે ઈ બહુ વસ્તુ જોવાની, ડાયરેક્ટ એક પોઈન્ટથી પાડવાનું નહીં કરવાનું. સારું જોયું છે એટલે સારું જ વિચારવાનું. આપણે હાથું નથી જોયું. ઈ એટલા 400 ઘર બનાવ્યા ને મમ્મી, તો એ કોઈને તકલીફ ના પડી હતી, બરાબર, ઈ કે લેખે ના લાગ્યું. પણ જી હાચા છે ને મિત્રો, ઈ સપોર્ટ કરે જ છે બધા, બરાબર. એને ખબર છે કે આ માણસ કેવું છે. પણ જી એક માણસ હોય ને
તે હે ને વિકૃતિ હે ને બધાના માઇન્ડમાં લઈ આવે. હું એક પોઈન્ટ હોય ને તે વિકૃતિ લઈ આવે એના જેવું. પાડવાનું કરે. હા પાડવાનું કરે. બી ના પડે મેં જે ઉપરવાળો હે ને એ બધાને જોવે જ છે. ઉપરવાળાની રાખવાની. પાડવાવાળા તો ઘણાય છે. રવિવારની જગ્યાએ શનિવારે ઢોકળા બની ગયા. મેં હાલો કાંઈ વાંધો નહીં બનાવી નાખો શનિવારે ઢોકળા. એકવાર કાપી નાખો. ખરેખર વાત કરું ને ભાઈ તો 100% હું દિલથી વાત કરું ને કે ભાઈ જી તમને કંઈક વસ્તુ આપે છે ને ભાઈ એટલી મહેનત કરી એ ગુજરાત માટે એને એટલું કર્યું છે આપણા બરોબર તો એને ભાઈ કોઈ દી ના પાડો કારણ કે એવો માણસ પાછો ન ચડે. ઓલું કહેવત નથી કે જી થયું ને કરીને હોયો ગયો ને પછી વેલ્યુ થાય ને એ કઈ કામનું નથી. એટલે અત્યારે છે ને ભાઈ એ જરૂરી છે બરાબર. એટલે એકબીજાને સપોર્ટ કર્યા રહેવું જોઈએ ને. અત્યારે જે વાપરે છે ને દાન કરે છે ને ભાઈ એ માણસને તમે ખરેખર રાખો બરોબર. બાકી આગળ જતા ઇન ફ્યુચર જોજો કેવો જમાનો આવી જાય. તમે એટલું કરો તો ખરી. 100%. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અને આપણા તરફથી ભાઈ 100% સપોર્ટ છે ખજૂરભાઈને. બીજા કોઈ પણ માણસ કેવું કહેતા હોય ને ભાઈ કર્યું હોય તો ભાઈ બધાની જિંદગી છે બધાને મજા લેવા જ આવ્યા છે. બિચારાઓની એક જ જિંદગી મળતી હોય બરોબર. એવું તો નથી કે સેવા કરે તો એ આખી જિંદગી સેવા જ કર્યા રાખે બરોબર. એટલે 100% હે એમ. ખરાબ કર્યું તો દેખાઈ ગયું. 400 500 કર હારા કરે એ કઈ દેખાણું નહીં. ઈ કઈ ના દેખાય મય. એમાં એવું હોય તમે કોકના માટે કઈ કરી લ્યો ને એ કોઈ દી જીવનમાં દેખાતું જ નથી. તો મિત્રો હવે મળીએ આવા નવા વ્લોગમાં. તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અને ભાઈ આપણો વોટ છે ખજૂરભાઈને 100% બરોબર. એમાં કઈ ખોટું નથી. આપણે એક સોશિયલ મીડિયા હોય તો સારી વસ્તુ કોકને બાટીએ જેથી મારા થ્રુ છે ને ભાઈ કોઈ 50 માણસ જોતા હોય તો એને સારો સપોર્ટ કરે એને ખબર પડતી હોય એટલે બરાબર બધા એક મળીને થાવું ને ભાઈ તો જ બધું આગળ વસ્તુ થાય. તો અમે મળીએ આવા નવા બ્લોગમાં. બાય બાય.